ડભોઈ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત જોવા મળ્યું છે. 17 બેઠકો પર ભગવો લહેરાયો છે. ડભોઈ નગરપાલિકામાં ભલે પરિવર્તન આવ્યું હોય, પરંતુ ડભોઈ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જાહેર થયેલા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વિરોધ પક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે. ડભોઈ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ શરૂઆતથી જ મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું હતું. પરિણામોના અંતે ભાજપે 17 બેઠકો પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો ગઈ છે. આ જંગી બહુમતી સાથે ભાજપ હવે તાલુકા પંચાયતમાં પોતાનું બોર્ડ બનાવવા જઈ રહ્યું છે. માત્ર તાલુકા પંચાયત જ નહીં, પરંતુ વડોદરા જિલ્લા પંચાયતની ડભોઈ વિસ્તારની 4 બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી લીધો છે. ચારેય બેઠકો પર ભાજપનો વિજય થતા સમગ્ર પંથકમાં ભગવો લહેરાઈ રહ્યો છે. નગરપાલિકામાં થયેલી હારના આંચકા બાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આ વિજય ભાજપના કાર્યકરોમાં ફરી નવો ઉત્સાહ પૂરી દીધો છે. તાલુકા પંચાયતની બેઠકો પર વિજયી થયેલા ઉમેદવારોના સમર્થકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓએ આ વિજયને ગ્રામીણ વિસ્તારમાં સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની જીત ગણાવી છે. હવે આગામી 5 વર્ષમાં ભાજપ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કયા કાર્યો હાથ ધરે છે તેના પર સૌની નજર રહેશે.